કે ઝપટમાં આવી ગયા એટલે આ છે આ લોકોને બિચારાને ક્રમ પ્રમાણે બધું ચાલે. સત્સંગનો માર્ગ છોડીને જીવ જગતના નોરે ચાલે તો તેને શિરેથી ક્યારે નર્ક ચોરાથી ટળતી નથી. આ સત્સંગનો માર્ગ મૂકીને પોતાના મનમાં એ તે કરે ને સાધન, નર્ક ચોરાથી ના ટળે. પરીક્ષા આપો છો ને, ક્યારે છે પરીક્ષા? હવે એક પ્રશ્ન, પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે ને, તો હું તમને પૂછું છું, તમને પૂછે લખવાનું કે આવડે લખવાનું? આવડે નહીં? આવડે 100 પાના ભરો તમે, મોતીના દાણા જેવા અક્ષરો, એક માર્ક મળે ખરું? એ પૂછે લખો તો ક્યાંય ફેંકા ફેંક કરો ને તો 5 પછી આવીને ઊભા રહે. જે આવડે લખો ને એક માર્ક ના મળે, ઉડતા 5 કાપી નાખે. કોને દાપણ કરવાનું કહ્યું? આવું એવું જ છે. મન થાય ત્યારે સત્સંગ ગમે એટલું કરો ને, સત્સંગ જ નથી પહેલાં તો કોઈ ફળ નથી. સત્સંગ 5 બારા તમને આજ્ઞા કરી, 5 બારા ફેરો, પૂજા કરો, રવિ સભા ભરો, ઘર સભા કરો, એના માર્ક્સ મળે તમને. હા, માર્ક કેટલા? કરોડો રૂપિયા. હા, ઓલા ગમે એટલું કરે તો 1 પાય ના મળે, પણ દંડ કરે. ચલો 100 રૂપિયા દંડ ભરો, આવું થાય. જગતની રીતમાં વર્તતા અનંત કાળ ગયા, પણ ભક્ત ના થાય ત્યાં સુધી દુઃખ રહે છે. જગત અનંત કાળ ગયા, કેટલા જન્મથી ભટકે છે આપણે. ભગવાન પડદો પાડી દે ખબર નથી પડતી. જો રાત ને દિવસ, તો આખો દિવસ કૂટાઓ થાક્યા પાકે, રાતને સૂઈ ગયા એટલે પતી ગયો. બ્રહ્માંડની પ્રલય, સારું ઉઠે પાછું કડાકૂટ શરૂ. પણ જો રાત હોય જ નહીં તો દિવસ જ હોય. 1000 કલાકનો દિવસ, શું દશા થાય આપણી? 8 કલાક તો ઊંધા પડી જઈએ છે. 1000 કલાકનો દિવસ હોય તો શું દશા થાય? જો ભગવાને આમ 100 વર્ષના જીવન બનાવ્યા. હા, તરત જ આ દેહ ઘસાઈ જાય એટલે બીજો, અને કપડાં ઘસાઈ જાય છે ને, બીજી જોડી, એ ઘસે ત્રીજી જોડી. આ સાયકલ છે, સ્કૂટર છે, 8-10 વર્ષે ઘસાઈ જાય એટલે બીજી ગાડી, બીજું સ્કૂટર. શરીર એવું 100 વર્ષનો આવર્ત આપી છે, એટલે થાય એટલે પછી બીજો દેહ, ત્રીજો દેહ. તો કેટલાય દેહ લીધા છે આપણે, અનંત. ભગવાન કે જેટલું સમુદ્રમાં પાણી છે એટલું આ જીવે પોતાના માતાનું ધાવન થાય છે. એક જન્મમાં કેટલું ધાવન થાય છે? 15-20 મણ. હા, કેટલા માંડ 1000 લીટર થાય આખી જિંદગીમાં. રોજનું 1 લીટર થાય, 1 લીટર લાગશે, અડધો લીટર થાય તો આખા વર્ષમાં કેટલું થયું? 365. ચલો લીટર આપો ને, ચલો 365 લીટર, 2 વર્ષમાં 700 લીટર થાય. એથી વધારે શું થાય? પછી 3 વર્ષે તો બંધ થઈ જાય ધાવાનું, પછી તો ઝાપટવાનું શરૂ કરે. પીવા નહીં, ઝાપટવાનું. એટલે 700 લીટર થાય એક જન્મારામાં, બરાબર? તો સમુદ્ર કેટલું પાણી, કેટલું લીટર છે પાણી?
એ 10 લાખ લીટરની ટાંકી હોય છે, એટલામાં કેટલા જન્મ આવી જાય આપણા તો? 7 લીટરનું થયું ને, 700 લીટર, 1000 ગણો રાઉન્ડ ફિગર, તો આપણે કેટલા થાય? 10 લાખ લીટરની ટાંકી એટલે 1000 લીટર એટલે 100 જન્મ થયા ને. લો, એક ટાંકીમાં 100 જન્મ નીકળી ગયા આપણે. તો ઓલું તલાવમાં કેટલું થાય? તો અહીં પાણી ક્યાંથી આવે છે? પણ અહીંયા પાણી જૂના, હા, તો કેટલા લીટર હશે? આમાં કેટલા જન્મ નીકળી આપણે? પેલા મોરબી ડેમ તૂટ્યો, અમે તો કેટલા ભૂકા કાઢી નાખ્યા. મોરબી ડેમ તો નર્મદા આગળ બચ્યું કહેવાય, શિશુ મંડળ. હવે એ નર્મદા ડેમ, નર્મદા નદી તો 999 નદીઓ ઠલવાય છે દરિયામાં, તો એક દોરો પાણી ઉપર આવતો નથી. ક્યાં જાય છે પાણી? કેટલું પાણી, કેટલા જન્મ થયા આપણા. હા, ગૌતમ બુદ્ધ એથી આગળ વાત કરે છે. હે ભિક્ષુઓ, એમના સંતો ભિક્ષુ કહેવાય. હે ભિક્ષુઓ, તો જન્મમાં દુઃખ પડવાથી આંસુ પડે ને, તો એક આખો દરિયો ભરાય આંસુથી, એટલા જન્મ લીધા છે. એક જન્મમાં કેટલા આંસુ પાડો? ચોધારે રેડ્યો, આપણે એમ કહીએ ચોધારે રેડ્યો, તો એ શું કઈ જગ ભરીને આંસુ પાડે? કેટલું હોય? માંડ અડધો કપ હોય, ચોધારે રસે ને તો અડધો કપ, એક જન્મમાં અડધો કપ, તો આપણે દરિયામાં કેટલા આંસુ થાય. ગૌતમ બુદ્ધે આંસુ કેમ કયા, પાણી કેમ ના કહે? કે દરેક જન્મમાં આપણે દુઃખી જ છે, એટલે એમને આંસુના રૂપમાં મૂક્યો. વિચાર કરવાનું છે ને, આ બધું ખબર નહીં પડે સત્સંગ શું છે. આ વાત થઈ, આ બધા ભાઈ ઉઘરી ગયા આપણે. હવે બંધ બધું. હવે આપણે 2-5 જન્મમાં અક્ષરધામમાં. એ મોટી વાત થઈ, કેટલી કૃપા કહેવાય. ફાંસીની સજા થવાની હોય, કોઈ છોડાવે તો, અરે એક ભાઈને 3 જ મહિનાની સજા થવાની હતી. આપણે શું યુગ પ્રમુખ સ્વામીને અમે આવતા હતા પેલા કારમાં, એ ચલાવતો હતો, તો બોરસદ રેલવે ઝાંપો, એક ડોહો ઝાંપો બંધ કરવા આવતો હતો, અને અમની બ્રેક વાગી નહીં, થયું પણ એકદમ તો ઝાંપાને જરાક ટક્કર વાગી, ડોહો પડી ગયો, ધામમાં જતો રહ્યો. અમે ધામમાં જ જવાનો હતો, આજે ટક્કર ના વાગી તો ધામમાં જ જવાનો હતો, તો આને કાગડાને બેસવું ને ડાળખંડ તૂટવું એવું થયું. તો બહુ આપણે પ્રયત્ન કર્યો એમને છોડાવવા માટે. સાક્ષી ભાઈ અમે એ બચારો અહીં ના કરે તો 3 મહિના તો જેલ તો થઈ ગયા ને, લેવા દેવા વગર. ડોહો ભરવાનો જ હતો ને, તો 3 મહિના જેલ આપીને ગયો. હવે એમાંથી છોડાયા તો એને કેટલો આનંદ થશે. 3 મહિના જેલ ના થઈ હોત તો કેટલો આનંદ થાય. સજ્જન ખાનદાન કુટુંબનો લેવા દેવા 3 મહિના જેલ, એનાથી બચ્યો હતો તો ફાંસીની સજામાં બચે તો કરોડો જન્મની ફાંસી છૂટ્યા પડે. કેવો સત્સંગ મળ્યો છે. આપણે બે નવરા નથી, આ કરોડ કામ કરીએ છીએ. હા, આ વાતો
ગપ ગોરા નથી. આ હકીકત સાક્ષાત પરમ સત્ય, સત્ય નહીં પરમ સત્ય છે આ વાતો. પ્રતીતિ આવતી નથી. આપણું ભેજું કામ કરતું, આટલું ભેજું ને આટલી મોટી વાત ક્યાં માય અંદર. ભેજું ફાટી જાય બહુ જોર કરવા જઈએ તો, કટકા થઈ જાય 4-5 ભેજાના, એવું થાય. પણ જો ઉતરી ગઈ વાતો કામ થઈ જાય. હા, 10 માળનું મકાન બાંધ્યું તમે, બરાબર, અને આજે જ વાસ્તુ કર્યું હોય, કોઈ તોડે ખરો? અરે એક લીટોય ના પડવા દે, એક લીટોય કઈ સ્ક્રેચ પાડે, હવે એમાં કોઈ કે તોડી નાખ, તોડી નાખ. એટલે હું વાત કરે, તોડી નાખ કહું છું મૂર્ખ. પણ કેવી રીતે તોડે? 10 માળનું મકાન. તો હું કહું છું વિશ્વાસ રાખ, નીચે તેલ છે, એમ તો તોડી નાખે કે 10-10 માળના 1000 મકાન નીચે છે. આ એક મકાન ઉપર અટક્યા છો એટલે નીચેથી ઉપર આવતા 1000 મકાનો તોડી નાખે કે નહીં? ત્યાં નરસિંહ મહેતા, મીરા અને બધા સંતો આવી રીતે તોડી નાખ્યો સંસાર. હા, છૂટેવા નતા. ભગવાન છે, નીચે ભગવાન છે, ફટ તોડી નાખ્યો. હવે સત્સંગની અંદર કેટલા હરિભક્તો, હજારો એકાંતિક ભક્તો, મારાના મણકામાં કેટલા બધા ગ્રસ્ત હતા, બધા સંસાર રહ્યા છતાંય સંસાર નેડો નથી, અડ્યો નથી એમને. કમળનું ફૂલ હોય ને, કમળ પલરે નહીં, પાણીમાં રહેતો હોય, એક ટીપું પાણી ઉપર ના રહે, લસરી પડે. ભક્તો જળ કમળ વ્રત કહેવાય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર અડે નહીં. આ ઉપરથી તો કાંઈ ખ્યાલ ના આવે. આપણે રાધા કૃષ્ણ આપણે રાષ્ટ્રપતિ 10 વર્ષ રહ્યા રાષ્ટ્રપતિ, એ તો ઠીક, પણ વર્લ્ડ ફિલોસોફર, તત્વજ્ઞાન પર કેટલા પુસ્તકો લખ્યા છે એમને, પણ છતાં એમના જમાઈ મરી ગયા ને, લકવો થઈ ગયો. લો, ને હવે સત્સંગમાં આવે તો કેટલાક, સવારે જ વાત ના ભોજાની સાહેબની, એની જગ્યાએ રાધા કૃષ્ણ તો શું દશા સાથે, કેવું કહેવાય. આખા કુટુંબને કોઈને બધા ધીરજ રાખી રહ્યા, બોલો, બધા નાના મોટા બધા. બહાર જો તમે કેટલી કલા હોલ કરી મૂકે, હવે તમારા તો આ સત્સંગનો પ્રતાપ જો તમે, હજારો હરિભક્તો છે આવા. એક ભાઈ તો ત્યાં રાઠવા કહીને ઓલી ધરમપુર ક્ષેત્ર આગળ આપણે પંચમહાલમાં પાવાગઢ છે ને, પાવાગઢની તળેટીમાં જંગલ છે, ત્યાંનું ગામ છે. ત્યાં એમના નિરીક્ષક બનાવવા છે. તો ઓલા ત્યાંથી તો હાલોલથી તો અહીં આવે 9 કિલોમીટર, તો બસમાં આવે. પછી બસ કે સાયકલ કાંઈ ના જાય, જંગલ એવું ઘાટું, કેળી પણ નથી, છતાંય ત્યાં સત્સંગ કરાવવા જાય. તે વખતે તો ચિત્તો મળ્યો, આમ આટલે જ 5 ફૂટ જ દૂર, તળાપ મારે તૈયારીમાં, પૂછડું હલાવે, ગોર ગોર ફેરવામાં, એકદમ તળાપમાં તૈયારીમાં. હમણાં તો એકદમ હોસ્કસ ઉડી ગઈ એકદમ. હા, ત્યાં પેલા ટ્રેક્ટર જતું હતું, એ લોકોએ જોયા, ટ્રેક્ટરનો અવાજ થયો, ઓલો જતો રહ્યો ચિત્તો, અને મોટો ચિત્તો હતો. પછી બીજી વાર 3 મહિના પછી બીજો વાઘ મળ્યો, મોટો વાઘ. હવે પહેલી જ વાર કૂતરું આવ્યો ને તો પછી સત્સંગ કરાવવા ના જઈએ. ભાઈ આ કૂતરો છે ને હારું ડાઘા જેવો, હું ના જઉં સત્સંગ કરાવવા. આ તો બીજી વાર મોટો વાઘ.
એ ત્યાંથી આટલો 10 ફૂટના અંતરે, અને ઓલો જોઈને જતો રહ્યો વાઘ. પણ વાઘ છોડે નહીં. હા, સિંહ હજુ છોડે. સિંહ ના કહે. વાઘ તો લેવા દેવા મારી નાખે, ભલે ખાય નહીં પણ મારી તો નાખે તમને. એવો અવરચંદુ. સિંહ રોયલ પ્રાણી. હા, પાસે જતા રહો ને તો કઈ ના બોલે. એવું ત્રીજી વાર વાઘ મળ્યો. ત્રીજી વાર તો એકદમ અડીને. નાની ડેરી હતી હનુમાનજીની, ત્યાંથી આમ રાઉન્ડ લેતા હતા, બેઠેલો. બોલો, તો એ તો બીક જ ઉડી ગઈ અમને. બોલે સત્સંગ કરવા જાય છે. આપણે પહેલી વાર મળે ને ચિત્ત જસ સ્વામિનારાયણ મધ્યસ્થ કાયમ લખે, ભાઈ બીજાને મોકલો, તમે જાઓ, અમે ના જઈએ. ભાન પડે છે, ખબર પડે છે કેટલું જોખમ. બિચારા કાંઈ બોલ્યા નહીં, ચાલુ છે તો સત્સંગ કરવા જાય છે. કેવું થાય કે જે એટલે છે પડ્યા છે સત્સંગીઓને. હવે મહારાજ પીજમાં ઝવેરીદાસના ભવનમાં શેર વાત કરતા કહું. પીજ ગામ છે નડિયાદ પાસે. મહારાજ શું છે અદ્ભુત વાત કરે છે. મહારાજ કે સંતો હરિજનો અલૌકિક છે. આપણી વાત આવી. સંતો, સંત નહીં એટલે સંતો પ્રમુખ સ્વામી, તો સંતો અને હરિજનો, તમે બધા સંતો હરિજનો અલૌકિક છે. લો, તેમાં કોઈક દૈહિક દોષ જણાય તો ક્યારે તેનો અભાવ ના લેવો. દૈહિક દોષ જણાય એ કંઈ સત્સંગ સ્વભાવ છે, આવું છે, કંઈ ખાવાનો સ્વભાવ હોય, કંઈ બોલવાનો સ્વભાવ હોય, કંઈ જોકા આવતા, એને લીધે એનો અભાવ લેવો નહીં. મહારાજ કહે છે બધા અલૌકિક છે. આ જન્મમાં જ લૌકિક સામાન્ય બનાવી દીધા છે. પૂર્વજન્મમાં તો રાજા મહારાજા કેટલા તપસ્વી, કેટલી સાધન કરીને આવ્યા છે. આ જન્મે ભગવાન એકદમ સાવ સામાન્ય બનાવી દીધા છે. એટલે અભાવ ન લેવો. જો અભાવ લે તો તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. લો, પછી છટકી ના જવાય. ચલો કે ભાઈ મને તો અભાવ આવવાનો છે, મને તો અભાવ આવવાનો જ છે મહારાજ, એ નહીં બની શકે. તો ફળ ભોગવવું પડશે. જો દંડ થશે. સંતો બ્રહ્માગ્નિ છે. હા, બ્રહ્મ અગ્નિ. અગ્નિમાં લીલું સૂકું જે તેનો સ્પર્શ કરે તો બળી જાય. જે સંતો અને હરિભક્તો સત્સંગના 5 નિયમ વર્તમાન દ્રઢ કરીને રાખતા હોય તે જ ખરા આશ્રિત છે. તો એ બધાને નહીં આમ તિલક ચાલો કંઈક ફરવા લાગે એટલે હરિભક્તિ, એવું નહીં. 5 વર્તમાન પાળે છે, એની વાત કરી. દ્રષ્ટાંત હશે કે રાજા હતો ને, બસ એના મનમાં થયું કે જેટલા વૈષ્ણવ થાય ને કરવેરા માફ. મારા બધા થવા લાગ્યા વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી. આખા રાજમાં જય શ્રી કૃષ્ણ, જય. અને અહીંયા તિજોરી ખાલી પડી. ટેક્સ બંધ થયેલો, લાવવા ક્યાંથી પૈસા? રાજા કહેલા આપણે ભૂલ થઈ ગઈ મોટી. આ વૈષ્ણવ થાય ટેક્સ માફ હોય, શું કરશું? દીવાન કે મને સોંપી દો ને, ઠેકાણે પડી દઉં. રાજા બચારા ભોરા, બધાને વૈષ્ણવ માનતા. દીવાન ચાલાક હતો, સમજે કે આ લુચ્ચા છે, એને ફરમાન બહાર પડ્યું કે જેને વૈષ્ણવ રહેવું હોય એને ઘાણીમાં પીલીને તેલ કાઢવામાં આવશે. તેલ કાઢે છે ને, તેલ ઘાણી જોઈશ, ઘાણી. હા, એમાં આપણું તેલ કાઢવામાં આવશે. સત્સંગી રહેવું છે, બોલો. હા, તો બરાબર. જાણે કે તેલ ને કરો છે જ નહીં આપણું. વાતો થાય છે. આ તો
ખરેખર ગાડી પાસે લઈને અંદર નાખે ને તો ખબર પડે ઓ બાપા નથી રહેવું. સારું કહેવાય, આટલું બળ છે, સારું કહેવાય. પછી રાજાએ આવો ધંધોળો પીટાયો, મારા બધા ભૂસી નાખ્યા, જય શ્રી કૃષ્ણ બોલતા બંધ થઈ ગયા. તો જેને વૈષ્ણવ ના રહ્યો તો ટેક્સ ભરી જાય આજ સુધીના, તિજોરી છલકાઈ ગઈ. અને પેલા કેટલા વૈષ્ણવ નીકળ્યા? 84 વૈષ્ણવ સાચા નીકળ્યા. જે થોડું કરો, 1000 કટકા જે કરવું કરો, આપણે નહીં છોડીએ. બાકી બધા બનાવટી હતા. આ સત્સંગ એવું છે બધું. એટલે મહારાજ એટલા માટે કહે છે કે જગતની રીતમાં વર્તતા અનંત કાળ ગયા, પણ ભક્ત ના થાય ત્યાં સુધી દુઃખ રહે છે. ભક્તથી જો જગતની રીતે વર્તે તેને કદાચ દુઃખ ટળે નહીં. બ્રહ્માના સુખ આગળ કીટનું સુખ શા દેખામાં, એવી વાત કરતા મારે કહે પંચવર્તમાન અને સંતો હરિભક્તો સત્સંગના 5 નિયમમાં વર્તમાન 5 નિયમ વર્તમાન દ્રઢ રાખીને કરે તે જ આશ્રિત છે, એ સાચા વૈષ્ણવ છે. બાકી ટેક્સ માફ કરાવવાળા બધા જ્યાં નિયમ નથી રાખતા તેને વિમુખ જાણવા લો. ખાલી ટેક્સ માફ નહીં, ખરેખર ઘાણી નાખીને તેલ કાઢવાનું હતું. જો તે વ્રત ભંગનું પ્રાયશ્ચિત કરે તો તેને વિમુખ ના કહેવો. બીજી વાત થાય, ભૂલ ના થયું નથી, પંચવર્તમાન આપણા લોપાઈ જાય, પણ પ્રાયશ્ચિત કરી લે તો પછી એ વિમુખ ના કહેવાય. પ્રાયશ્ચિત પૂરું થાય ત્યાં સુધી તેનું જતન કરવું. બીજીમાં વાત કરી, સત્સંગ મળ્યો એ ભવસાગરનો કાંઠો છે. ભવસાગર અંત આવી ગયો. તમે મુંબઈથી તરીને બોમ્બાસા જવું હોય તો સ્ટીમરો ઊંધી પડી જાય છે. તમે કોણ સરમાં સ્ટીમરો છે ને કાંઠે જાય છે, વચ્ચે ના પડે. વચ્ચે મોટા 100 ફૂટનો બોજો આવે છે, ત્યાં તમને નાખી દે ને પત્તો ના પડે. મોટી સ્ટીમરો કાંઠે કાંઠે જાય, વચ્ચે ના જાય. તો ભવસાગરના આ છેડે ઓલે કાંઠે ક્યાંથી સત્સંગ મળ્યો એને મહારાજ કહે કે કાંઠે આવી ગયો, સામે કાંઠે પહોંચી ગયો, 3000 માઇલ દરિયો તરી ગયો. સત્સંગ મળ્યો એ ભવસાગર કાંઠો છે, તેમાં સાવધાનપણે રહેવું. તીર્થ જપ તપ કરે તો પણ ભવથી છૂટાય નહીં. આ તો શું હિસાબ હતો? એક મિયાજી નીકળ્યા, તીર કામઠું એટલે પતંગની કમાન હોય ને, આટલી કમાન ને આટલી તીર કામ લઈને નીકળ્યા. શું બકે? ક્યોના લે પૂના સિતારા, ક્યોના લે પૂના સિતારા. લો પૂના ને સિતારા બે આમ લઈ લઉં કે કોઈ મિયાજ સાધન આટલી તીર કામથી બતાય. આપણે નીકળી પડ્યા છે ભવસાગર પાવતા. સાધન આ વ્રત તપ તીર, એમાં ક્યાં બરકત આવે છે? એક ભાઈ મને કે કિશોર સ્વામી આ શ્રાવણ મહિના 1 ટાણા કરવાના છે, કેવી રીતે કરું? મેં કરવાનો મહિનો ના થાય, 15 દિવસ ના કર. 15 સ્વામી ના થાય, 10 દિવસ ના કર. જો આટલું કન્સેશન કાચા કરું કે પાકા? હવે કરી નાખ ને પાકા 10, એમાં કાચા પાકા વાત કરે, 10 દિવસ નથી. આ આપણા વ્રત પર ક્યાંથી કાંઠે પહોંચાય? સત્સંગ મળ્યો છે ને, હવે જે તમે કરો ને લેખે લાગે. અનંત ઘણું ફળ. પહેલાં તમે
સત્સંગ નહોતો, આ ભગવાન સંતનો આશરો નહોતો, પહેલાં ગમેલા સાધન કરો તો જેટલું ફળ મળે એટલું જ મળે. હવે નહીં, હવે તો અનંત ઘણું. વાત જ જુદી થઈ ગઈ, વાત પલટાઈ ગઈ. કેટલા નસીબદાર. કોઈ તો પાર પડે એવું નહોતું, તો હવે કામ થઈ ગયું આપણે. એટલે હવે મૂંઝાવું નહીં, ઠરડાવું મરડાવું નહીં, હિંમત બળ રાખીને ધીરજ રાખીને પાર પાડો સત્સંગમાં જીવન. ઊંચું ના કરો, નહીં થાય આમ નહીં. અને આ રોદડા ના રડો આ લોકોના દુઃખ માટે. આમ નથી, તેમ નથી, નોકરી નથી. અરે શું નોકરી? ફક્ત આનંદ જન્મનો ફેંસલો થઈ ગયો. હું નોકરો કરો. છૂટવાનું એક જ દ્વાર છે, તે છે સત્સંગ. સત્સંગ વિના કોટી ઉપાય પણ બ્રહ્મલોક સુધી પહોંચે તો પણ ભવનો રોગ મટે તેમ નથી. બ્રહ્મલોક સુધી પહોંચે ને પોતાના પુરુષ પ્રયત્નથી, તો સત્સંગ વિના ભવ પાર ઉતરે એમ નથી. આ પાસપોર્ટ કઢાવવું જ પડે તમારે. પછી બે ઇન્દ્રિયો અંતઃકરણને સત્સંગના નિયમમાં રાખવા અને મોક્ષરૂપી આહારની લાલચ આપી વિષયમાંથી પાછા વળવા. જો આ છે ને મન માને એવું નથી. પહેલાં આ લોભ જગાડવો કે જો આ તો અનંત જન્મથી ભટકું છું તું, હવે આટલા જ નિયમ પાડવાના, બેડો પાર. એક જન્મ પાર ઉતાર કેટલી ભાષા થાય. એક જન્મ પાર પાડો કેટલું કષ્ટદાયી છે કે નહીં? બોલો. કેટલી વિચાર આવી ગયા છે તમને? ભલું હવે મોત આવે તો સારું. બોલો. આ ઢસડા છે, કોઈ જીવતું નથી, ઢસડાય છે. તારે કેટલા જન્મ લેવા છે હજુ? પાર પાડી દો. સત્સંગ કરીને બરાબર સરળતાપૂર્વક સત્સંગ કરો. કોઈનામાં શેમાં દબાવ નહીં, લોચાલાપસી રાખો નહીં, કોઈના રવાડે ચડી ના જવું, સીધા પ્રમુખ સાહેબ પાસે પહોંચી જાઓ. નાવ છે, મારા કે સંત છે ને નાવ છે. નાવમાં ગમે બેસીએ ને પાર ઉતારે. નાવમાં ગરીબ હોય કે રાજા હોય, અભણ હોય કે ભણેલો હોય, વિદ્વાન હોય કે કોઈ પણ રોગિષ્ઠ હોય, બાળક હોય, શિશુ હોય, વૃદ્ધ હોય, કોઈ પણ હોય, નાવનો આશરો લે એને પાર ઉતારે. ઉતારે કે નહીં? નાવનો કોઈ ભેદભાવ ખરો? કોઈ પણ બેસે પાર ઉતારે. એટલે આ ભગવાન સંત કોઈ પણ એમને આશરે આવે, કોઈ પણ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન ગમે હોય, પાપી હોય, પંચમહા પાપી હોય, શરણ્યા પાર ઉતારે. એવા ભગવાન, એવા સંત મળ્યા છે. બહુ ડાપણ કર્યા વગર સીધું આપણે આ ભગવાન સંતને આધીન થઈને વિશ્વાસ રાખીને બેડો પાર કરી લેવો. સહેજાનંદ સ્વામી મહારાજ.